आज जालोद में भारतीय ट्रैवल पार्टी के नेताओं द्वारा एक महत्वपूर्ण प्रस्तुतिकरण दिया गया, जिसमें बच्चों के भविष्य को ध्यान में रखते हुए जालोद एसटी डिपो में कई पुराने रूटों की बस सेवा पुनः शुरू करने की मांग की है, जिससे जालोद में हड़मतकुटा तक बंद कर दी गई है और बसों को पुनः शुरू करने व नए रूट शुरू करने पर प्रस्ताव रखा है। सुबह 8:30 बजे, शाम 5:30 बजे जालोद से फुलपुरा, चोरापाल्या और मूड़ी, मगनीसर व घेसवा फुलपुरा, चोरापाल्या तक नई एसटी बसें शुरू करने की मांग को लेकर भारतीय ट्राइबल पार्टी के नेताओं द्वारा जालोद एसटी डिपो प्रबंधन को ज्ञापन सौंपा गया है। जोहार जय आदिवासी। अगाऊ सतत एक अठवाडियाથી जालोद तालुकाના વિદ્યાર્થીઓ વારંવાર ભારત આદિવાસી પાર્ટીને રજૂઆત કરી તે રજૂઆતને ધ્યાને લઈને આજ રોજ 29/9/2025 સોમવારના રોજ જાલોદ ડેપો મેનેજર સાહેબને અમે અમુક રૂટોની બસો બંધ કરેલ છે અને જે બસો આવે છે તે બસો અનિયમિતપણે આવે છે, તો સાહેબશ્રીને અમે આવેદન આપીને રજૂઆત કરી છે કે જે અનિયમિતપણે બસો આવે છે એ બસો નિયમિત કરવામાં આવે અને જે રૂટોમાં બસની જરૂર છે એ બસો ફરી ચાલુ કરવામાં આવે, જેથી કરી આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અહીંયા જાલોદ, દાહોદ, સંતરામપુર જેવી જગ્યાએ જાય છે તો તેમને ત્યાં પહોંચવામાં અને અવરજવરમાં તકલીફ ન પડે એ હેતુથી અમે સાહેબશ્રીને આવેદન આપીશું। તમારું નામ? મનસુખભાઈ કટારા, દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ।